સ્થાનિક સ્વરાજની ચૂંટણી સમયે રાજકોટનું રાજકારણ ખૂબ જામ્યું છે। એવામાં ભારતીય જનતા પાર્ટીના ઘણા બધા એવા નેતાઓ છે કે જે લોકોને ટિકિટ મળી નથી અને જે લોકોને ટિકિટ નથી મળી એ જ લોકોને મનાવવા માટે હવે પહોંચ્યા છે રાજકોટના સાંસદ પરસોત્તમ રૂપાલા। સમગ્ર મામલો શું છે, રાજકોટમાં ભારતીય જનતા પાર્ટીની પરિસ્થિતિ કેવી છે, એ દરેક વિષયને લઈને વિગતે વાત કરીએ। નમસ્કાર, હું અંશિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। સ્થાનિક સ્વરાજની ચૂંટણી આવે એટલે નેતાઓને ટિકિટ ના મળે તો પોતાના પક્ષથી નારાજ થઈ જાય એ વાત આમ તો વ્યાજબી છે, પણ રાજકોટમાં ક્યાંક આની અસર વધારે જોવા મળી હતી। રાજકોટમાં આંતરિક ડખાઓ વધી રહ્યા છે અને બીજી બાજુ જે લોકોને ટિકિટ નથી મળી એ દરેક લોકો અત્યારે હાલ પોતાના પક્ષથી નારાજ થઈ રહ્યા છે અને આની જ અસર ક્યાંક ભારતીય જનતા પાર્ટી ઉપર પણ એટલી જ પડી રહી છે। આ વિષયને લઈને વાત કરવામાં આવે તો હવે રાજકોટ સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ પૂર્વે ભારતીય જનતા પાર્ટીમાં ટિકિટ વિતરણ બાદ આંતરિક અસંતોષ સપાટી પર આવ્યો છે। પક્ષમાં ઉભો થયેલો આ વિરોધનો જુવાળ છે તે રોકવા માટે હાઈકમાન્ડ હવે હરકતમાં આવ્યું છે। રાજકોટમાં સર્જાયેલી આ સ્થિતિને ઠાળે પાડવા માટે ડેમેજ કંટ્રોલની જવાબદારી વરિષ્ઠ નેતા અને સાંસદ પરસોત્તમ રૂપાલાને સોંપવામાં આવ્યું છે। આપણે જોયું હતું કે મોડી રાત્રે જે રાજકોટના વિવિધ વિસ્તારોમાં બેઠકોનો દોર શરૂ થયો છે, જેમાં નારાજ પૂર્વ નગરસેવકોને મનાવવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે। સૌથી વધારે ચર્ચાસ્પદ વોર્ડ નંબર 13માં જોવા મળી હતી। અહીં ટિકિટ કપાતા પૂર્વ નગરસેવકો અને તેમના સમર્થકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો અને સાંસદ પરસોત્તમ રૂપાલા પોતે મેદાનમાં ઉતરીને નારાજ નેતાઓના નિવાસસ્થાને પહોંચ્યા હતા। તેમણે નારાજ નેતાઓને પોતાની બાજુમાં બેસાડીને પક્ષના હિતમાં કામ કરવા માટે અને શિસ્ત જાળવવા માટે માર્ગદર્શન આપ્યું હતું। સાંસદે ખાતરી આપી હતી કે પક્ષમાં દરેક કાર્યકર્તાની મહેનત છે એની કદર કરવામાં આવશે। આ બેઠક દરમિયાન પૂર્વ નગરસેવક છે તેની સાથે બીજા લોકો છે, લોકોની સાથે લાંબી ચર્ચાઓ કરવામાં આવી હતી। એટલું જ નહીં, જે રીતે આપણે જોયું હતું કે ઘણા બધાની ટિકિટ કપાઈ છે અને એના કારણે ઉગ્ર વિરોધ હતો અને જે સમર્થકો છે એ લોકો પણ પોતાના સોશિયલ મીડિયામાં ભારતીય જનતા પાર્ટીને લઈને જેમ ફાવે એમ લખતા હતા। એ જ દરેક પરિસ્થિતિને હવે કંટ્રોલમાં કરવા માટે પોતે સાંસદ પરસોત્તમ રૂપાલા મેદાને આવ્યા છે। એ લોકોની સાથે વાતચીત કરવામાં આવી હતી કે કોઈ પણ વ્યક્તિઓ એની ટિકિટ કપાઈ પણ આપણે કાર્યકર્તા તરીકે કેવી રીતે ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી જીતે એ કામ કરવાના છે, એવી પણ વાત અહીંયા કરવામાં આવી છે। જે રીતે બેઠકો કરવામાં આવી હતી, પરસોત્તમ રૂપાલા ત્યાં પહોંચ્યા હતા, દરેક દ્રશ્યો ઉપર પણ નજર કરીએ। વાત કરવામાં આવે રાજકોટની તો માત્ર વોર્ડ નંબર 13 જ નહીં પરંતુ રાજકોટના અન્ય વોર્ડમાં પણ જ્યાં જૂના જોગીઓની ટિકિટ કપાય છે ત્યાં સંતોષ જોવા મળી રહ્યો છે। પક્ષના પ્રદેશ નેતૃત્વની વિરોધની આ આગને શાંત કરવા માટે જિલ્લાના વરિષ્ઠ નેતાઓ મેદાનમાં ઉતર્યા છે। ભાજપનો મુખ્ય ઉદ્દેશ ચૂંટણી પહેલા આંતરિક જૂથવાદને ખતમ કરીને યુનાઇટેડ ફ્રન્ટ તરીકે મેદાનમાં ઉતરવાનો છે। આગામી દિવસોમાં બેઠકની અસર શું થાય છે અને નારાજ નેતાઓના પક્ષ કાર્યમાં જોડાય છે કે કેમ તેના ઉપર સૌની મીટ મંડાણી છે, કારણ કે જે રીતે અત્યારે હાલ
પક્ષથી લોકો નારાજ ચાલી રહ્યા છે, જે નેતાઓ નારાજ ચાલી રહ્યા છે, એને મનાવવા માટે અત્યારે હાલ જે સાંસદ છે, ધારાસભ્ય છે, એ લોકોને એક્ટિવ કરવામાં આવ્યા છે, જેથી કરીને ભારતીય જનતા પાર્ટીના જે આંતરિક વિખવાદ છે તે ધીરે ધીરે ઓછા થાય. પણ અત્યારે હાલ આ જ આંતરિક વિખવાદ ઓછા થવાને બદલે દિવસે ને દિવસે વધી રહ્યા છે. ત્યારે રાજકોટમાં વોર્ડ નંબર 13 હોય કે એના સિવાયના જે વિસ્તારો હોય એ જ દરેક જગ્યાએ અત્યારે હાલ પરસોત્તમ રૂપાલા છે એમના દ્વારા બેઠકોનો દોર શરૂ કરવામાં આવ્યો છે અને વોર્ડ નંબર 13 માં પણ તેઓ પહોંચ્યા હતા. જે ટિકિટ કપાઈ હતી દરેક લોકોની સાથે વાતચીત કરવામાં આવી હતી અને જે અત્યારે આખો હાઈ વોલ્ટેજ ડ્રામા સર્જાયો છે, જે લોકો પાર્ટીથી અસંતોષ છે, દરેક લોકોને સમજાવવામાં પણ આવ્યા હતા. જોવાનું રહેશે કે આની અસર સૌરાષ્ટ્રના પરિણામ પર કેટલી જોવા મળશે. આ સમગ્ર વિષયને લઈને તમારો શું અભિપ્રાય છે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.